તો ગમે ત્યારે વિડીયો બનાવવા બેસે ને એટલે આવું જ થાય. પણ કોઈને પ્રેમ કરી રહ્યા છો, છે કોઈ તમારા જીવનમાં, આ છોકરો મને પસંદ છે અને મારી સાઈડથી હું ખાતરીપૂર્વક કહું છું કે મારે આ છોકરાની સાથે આગળ સંબંધ ટકાવ. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી એકવાર નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી, જે પૂછવું એ પૂછી લો અથવા કંઈક શેર કરવું હોય તો કરી દો. આઈડીનું નામ નહીં લઉં તો એ વાળો વ્લોગ અત્યારે હું શૂટ કરું છું. બેકગ્રાઉન્ડને થોડુંક અવોઇડ કરજો. વધારે કોઈ વાતચીત ના કરતા ડાયરેક્ટ આપણે બ્લોગની શરૂઆત જ કરીએ છીએ. તો આ જો રિસ્પોન્સ છે એ બધા અમે થોડાક શોર્ટ લિસ્ટ કરેલા છે. એમાં અમુક ટોપિક્સ આપણે કવર અપ કરીશું ને અમુકના આન્સર પણ આપીશું. જોઈએ બને એટલો શોર્ટ વિડીયો બનાવવાની ટ્રાય કરીશ, જેનાથી તમને તમારા જવાબ પણ મળી જાય. જે મને સાંભળવા ઈચ્છતા હોય એ લોકો સાંભળી પણ લે. ઓકે, તો પહેલો રિસ્પોન્સ એવો છે કે અંધશ્રદ્ધામાં જોડાયેલા લોકોને શ્રદ્ધા તરફ કેવી રીતે લઈ જવાય, કારણ કે અમૂલ્ય સંબંધ તૂટી રહ્યા છે એના લીધે. ઓકે, તો હવે અંધશ્રદ્ધા જેને હોય ને એને તમે ક્યારેય શ્રદ્ધાવાળા રસ્તે એઝ અ હ્યુમન બિંગ ના લઈ જઈ શકો. આપણામાં એટલી ક્ષમતા ના હોય કે એવા વ્યક્તિને આપણે શ્રદ્ધા તરફ લઈ જઈ શકીએ. શું કામ? કેમ કે એની આંખની આગળ એવો પડદો હોય છે અંધશ્રદ્ધાનો. ઓકે, પણ છતાંય જો સામેવાળો વ્યક્તિ આપણું પોતાનું છે ને તો કોશિશ કરવાની, આઉટ ઓફ બોક્સ કોશિશ કરવાની. આપણી કદાચ 100%ની કેપેસિટી હોય ને છતાંય આપણે એફર્ટ્સ નાખીને 150% આપણું આપવાનું, બેસ્ટ આપવાનું. અને પછી જો એ વ્યક્તિ શ્રદ્ધા તરફ નથી વળતો તો એને એના હાલ પર છોડી દેવું. જે છે એ વસ્તુનો સ્વીકાર કરી લેવું. ક્યારેક એવું થાય કે આપણે સ્વીકારી ના શકીએ ને તો પણ એ વસ્તુ આપણને તકલીફ આપતી હોય છે ને સંબંધમાં દરાર લાવતી હોય છે. એટલે બંને સાઈડથી હોય થોડું એ ના સમજે થોડું આપણે સમજી જવાનું, એ ટાઈપનું કંઈક રાખવાનું. ઓકે, પછી બીજો સવાલ એવો છે કે એક સવાલ તમને પૂછવો છે. મને એક છોકરો ગમે છે, મારા મમ્મી પપ્પાને તે નથી ગમતું અને મારે એ છોકરા સાથે મેરેજ કરવાની ઈચ્છા છે, પણ મારા મમ્મી પપ્પાને એ છોકરાની કાસ્ટના લીધે પ્રોબ્લેમ છે, તો શું કરી શકાય? જો એક છોકરાને તમે એ હદ સુધી પ્રેમ કરતા હોય ને એ હદ સુધી તમારી કોશિશ હોય ને એ સંબંધમાં, તો મમ્મી પપ્પાને એકવાર મનાવવા જોઈએ. ખુલીને વાત કરી દેવાની કે આ છોકરો મને પસંદ છે અને મારી સાઈડથી હું ખાતરીપૂર્વક કહું છું કે મારે આ છોકરાની સાથે આગળ સંબંધ ટકાવવો છે અને મારા માટે બેસ્ટ છે. એકવાર મમ્મી પપ્પાને ખુલ્લા મનથી વાત તો કરો. પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર? આજકાલના છોકરા છોકરીઓ છે ને પોતાના પરિવારને, જે વડીલો હોય ને એને વાતચીત નથી કરતા, બાકી બધાને વાતચીત કરે. બેસ્ટ ફ્રેન્ડને વાતચીત કરે, ફ્રેન્ડને વાતચીત કરે, મારી અમે કેમ શેર કરી દીધું, મારી જેવાને વાતચીત કરે. પણ મારી જેવા તમારા ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, મિત્ર સર્કલ કોઈ તમને મદદ નથી કરવાનું. ડિસિઝન ક્યાંથી આવવાનું છે? મમ્મી પપ્પા સાઈડથી. તો વાત કરવાનું હંમેશા મમ્મી પપ્પાને રાખો. ખુલ્લા મનથી એકવાર કહી દો, જે બી એ લોકો નિર્ણય લેશે તમારા હિતમાં જ હશે. અને કદાચ અત્યારે તમને એ નિર્ણય કડવો લાગે પણ એ તમારા ભવિષ્યમાં તમારા માટે એક ઉપયોગ અને સારો એવો શું કહેવાય કે નિર્ણય ફળે. તો એકવાર છે ને મમ્મી પપ્પાને વાતચીત કરો. અને છતાંય જો મમ્મી પપ્પા ન માને તો જીદ કરીને બેસી જવાનું કે ભાઈ આ જ છે, અધરવાઇઝ કોઈ નહીં આવે. એક જુનૂન હોવો જોઈએ. એ જુનૂન આપણે ના હોય ને એટલે પ્રોબ્લેમ થાય. અને બીજી વસ્તુ, સૌથી પહેલાં જીદ કરતાં પહેલાં સામે વ્યક્તિ જે આપણે પસંદ કર્યું હોય ને એનામાં પાત્રતા હોવી જોઈએ. એટલે આ બધી વસ્તુ હોય ને ત્યારે એક સરવાળો થાય આ બધી વસ્તુનો અને પછી છેલ્લે કંઈક નિર્ણય ઉપર હોય. કોઈ પણ એક વસ્તુ કે એક વ્યક્તિના લીધે બધું ન આખું ડામાડોળ કરે, સમજ્યા? એટલે આ રીતનું કંઈક ડિસિઝન તમારે જાતે જ લેવાનું, એટલે જાતે જ લેવાનું. પછીનો સવાલ કંઈક એવો છે કે મેડમ, ક્યારેક કોઈ વ્યક્તિ આપણો વાક જ ના હોય અને ધોખો આપે, કારણ કીધા વગર દૂર થઈ જાય અને હર્ટ કરે, તો શું કરવું જોઈએ? તો પહેલી વાત તો એ આપણો વાક જ ના હોય ને ધોખો આપે ને, તો એ આપણે એવું સમજીએ છીએ કે આપણો વાક નથી ને ધોખો આપ્યો છે. બની શકે કે આપણો વાક હોય જે આપણને ના ખબર હોય. અને બીજું એવું પણ બની શકે કે આપણો વાક ના હોય ને ધોખો આપે. તો અમુક માણસોની છે ને ફિતરત હોય. એટલે તમે આમ કહેવાય ને કે એક નસીબદાર વ્યક્તિ કહેવાઓ કે આ સમયમાં આ ઉંમરમાં તમને આ ધોખો મળી ગયો. તમે છે ને દુનિયાના નસીબદાર વ્યક્તિ કહેવાઓ કે તમને નાની ઉંમરમાં કોઈ વ્યક્તિ દગો આપે. કેમ કે નાની ઉંમરમાં શીખવા મળે ને એ અધવચ્ચે ન મળે. 50 વર્ષની ઉંમર થઈ જાય, 40 વર્ષની ઉંમર થઈ જાય, લગ્ન થઈ જાય, એક દીકરા કે એક દીકરીનો બાપ થઈ જાય કે માં થઈ જાય અને પછી દગો મળે. અત્યારે તો એક્સ્ટ્રા મેરિટલના કેટલા અફેર ને આ તેને બધું ચાલતું હોય. તો એ સહન કરવા કરતા છે ને આજે પ્રેમ સંબંધની ઉંમરમાં દગો મળી જાય ને એ વધારે સારું કહેવાય. તો આમાંથી શીખવાનું હોય. આપણો માણસ જ્યારે આપણને છોડીને જાય એ ટાઈમે શું કરવાનું? આપણો માણસ જ્યારે આપણને છોડીને જાય એ સમયે શું કરવાનું? તો કોઈ વ્યક્તિ તમને છોડીને જાય ને તો હંમેશા યાદ રાખજો કે એ વ્યક્તિ તમને, એ તમારું ક્યારેય હતું જ નહીં. એને તમને ક્યારેય પોતાના માયના જ નથી. કેમ કે જે છોડીને જાય ને એ ક્યારેય તમારું પોતાનું ના હોય છે. પોતાના હોય ને ક્યારેય છોડીને ના જાય. મા બાપ છોડીને જાય છે,
ભાઈ બહેન, ફઈ ફુવા, માસા માસી, મામા મામા આ લોકો છોડીને જાય છે? નથી જતા ને. એ આપણા પોતાના છે. આપણો પરિવાર આપણો પોતાનો છે. એ ક્યારે આપણને છોડીને જ જતો. પણ બહારનો વ્યક્તિને તમે પોતાનો માનો છો ને છોડીને જાય છે, તો એ છે તો બહારનો વ્યક્તિ જ ને. એ છે તો પારકું જ ને. તો તમે કઈ રીતે અઝ્યુમ કરી શકો કે આપણો પોતાનો છે ને આપણે છોડીને જાય છે? એટલે પારકા વ્યક્તિ ઉપર છે ને થોડોક ઓછો ભરોસો કરવાનું રાખો. ઓકે, લવ યુ દી, નમસ્તે. તમારા વિડીયો બહુ સારા હોય છે, બિગ ફેન. આવા બધા ઘણા બધા છે. આ બધી વસ્તુનું એટલું બધું હાઇલાઇટ નથી કરતી, પણ એ લોકો જેટલાએ મને અપ્રિશિએટ કર્યું છે, જેટલાએ સારી સારી કોમ્પ્લિમેન્ટ આપી છે, કમેન્ટ્સ કરી છે, રિસ્પોન્સ આપ્યો છે, એ બધાને દિલથી થેન્ક યુ સો મચ. તમારા વિડીયોઝ ખૂબ જ હાર્ટ ટચિંગ હોય છે, નો ફિલ્ટર. શું તમે પણ કોઈને પ્રેમ કરી રહ્યા છો? છે કોઈ તમારા જીવનમાં અદ્ભુત, અતિ પ્રિય, અપ્રતિમ સવાલ? હાર્ટ ટચિંગ વિડીયો તો બનાવું છું. અનુભવ છે ને એ અમુક મારા અનુભવ હોય, અમુક બીજાના અનુભવ હોય. બસ એ તમારી સામે રજૂઆત કરું છું, થોડાક ઇમોશનની સાથે. પણ સવાલ કંઈક એવો છે કે શું તમે પણ કોઈને પ્રેમ કરી રહ્યા છો? તો હું કોઈને પ્રેમ કરી રહી નથી. પ્રેઝન્ટલી મારી લાઈફમાં કોઈ નથી. મતલબ એવો સીધું જ પૂછેલું છે કોઈ તમારા જીવનમાં? તો હાલ મારા જીવનમાં દૂર દૂર સુધી અત્યારે પ્રેઝન્ટલી કંઈ જ નથી. ઓકે, આ તમારો જવાબ. જે લવ ખોટો કરે છે તેને સાચો લવ મળે છે, અને જે સાચો લવ કરે છે તેને કેમ ઠોકરો જ મળે છે? તો પ્રેમ છે ને અઢી અક્ષરનો શબ્દ. એ સમજો ને ઠોકર ખાવાની જ વસ્તુ છે. સાચો પ્રેમ હોય ને એ હંમેશા ઠોકર આપે. જે દેખાડો વાળો પ્રેમ કરતા હોય, કે જે ખાલી તમે કીધું એ પ્રમાણે કે ખોટો પ્રેમ કરતા હોય, એ તો તમારું ઘડી બે ઘડીની મોજ મજા હોય, એટ્રેક્શન હોય, ઘડી બે ઘડીનો પ્રેમ હોય ખાલી. એને પ્રેમ તો ના કહેવાય. એના માટે પ્રેમ શબ્દ સૂટ ના કરે. પ્રેમ કોને કહેવાય? કે જ્યાં તમને સામેવાળી વ્યક્તિઓ પાસે કોઈ આશા અપેક્ષા એવું કાંઈ ના હોય. તમે ખાલી બસ દૂરથી એને પ્રેમ જ કરતા હોય. પેલું કહેવાય ને ઇશ્ક મોહબ્બત, એને જેવું છે. પ્રેમ એ એવી વસ્તુ છે કે જ્યાં તમે સામેવાળી વ્યક્તિને જેવું છે ને એવું સ્વીકારો, જેવું છે ને એવું એને પ્રેમ કરો. એને પ્રેમ કહેવાય. જ્યાં કોઈ તલબ ના હોય કોઈ વસ્તુની. અને જો તલબ આવે છે તો પછી એ પ્રેમ નથી, એટ્રેક્શન છે. આ બંને વસ્તુમાં બહુ ડિફરન્ટ. એટલે એને પ્રેમ ના કહેવાય. નેક્સ્ટ વસ્તુ પર લઈએ. શું કહું દી, કેમ એક લેડીઝને જ બધી વાતમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે? એક સ્ત્રીને જ કેમ કોમ્પ્રોમાઇઝ કરવું પડે? એનું કારણ છે, ભગવાને છે ને સ્ત્રીને અદ્ભુત શક્તિ આપી છે, એ પુરુષને નથી આપી. અને એટલે જ સ્ત્રીને હંમેશા કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને સહન કરવું પડે. કેમ સ્ત્રી જ બધું સહન કરી શકે? એનું કારણ શું છે ખબર? ભગવાનની અદ્ભુત શક્તિ જે એક સ્ત્રી સાથે જોડાયેલી છે. એક ભાઈનું સજેશન છે કે દીદી પ્રેમ ન કરતા કોઈ દિવસ. ઓકે, તમને શું લાગે છે? મેં ક્યારે કોઈને પ્રેમ કર્યો હશે? કાં તો હું કરીશ? કેવું લાગે છે? તમે કોમેન્ટમાં કરજો. એકાદો વ્યક્તિ કોમેન્ટ કરી દેશે ને તો જોયું જશે. એ ટોપિકને હું વધારે છેડીશ, મતલબ વધારે ડીપલી ડિસ્કસ કરશું એ વસ્તુ, એ ટોપિક વિશે. ફેમિલી નથી માનતી કાસ્ટના લીધે, બંને લોયલ છીએ એન્ડ ઇજ્જત માટે પ્રેમ મૂકીશ તો બેવફા નહીં કહેવાય? આવું પૂછવું છે કોઈકનું. તો સૌથી પહેલાં એ નક્કી કરવાનું કે ઇમ્પોર્ટન્ટ શું છે લાઈફમાં. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ? મતલબ તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો, અગર એ ઇમ્પોર્ટન્ટ છે તો સમાજનું ભૂલી જાઓ. સમાજની બીક જરા કંઈ નહીં રાખતા. તમે કોઈ પણ કાસ્ટના વ્યક્તિ હોય, સમાજ તમારા ઘરમાં કંઈ પણ ધાન, અન્ન આવું નાખવા આવે છે નહીં. ઘણી બે ઘણી સમાજ કહેશે, પણ તમે એ પાત્ર, એ વ્યક્તિને લઈને શ્યોર હોવ ને તો પછી ઘરે એકવાર ફેમિલીને વાત કરો, રાજી ખુશીથી માની જાય તો ઠીક છે. અધરવાઇઝ તમે બંને મેચ્યોર હોવ છો, તમને ખબર હોય છે શું કરવું શું નહીં. પણ સમાજના લીધે જો કોમ્પ્રોમાઇઝ કરતા હોય તો એ વસ્તુ એ ભૂલ ના કરતા ક્યારે. સમાજ ભેગો નથી આવવાનો. પણ હા, તમે જે પાત્રને સિલેક્ટ કર્યું છે, ચૂઝ કર્યું છે ને, એ પાત્રમાં થોડોક દમ હોવો જોઈએ કે સમાજને તમે જડબાતોડ જવાબ આપી શકો કે નહીં, બે આ પાત્ર સિલેક્ટ કર્યું છે ને મારા માટે, મારા ફેમિલી માટે એકદમ વ્યવસ્થિત છે. અમુક વર્ષો પછી કેવું થાય ખબર? પાત્રમાં જ કાંઈ લેવાનું હોય. આપણે સમાજને ગમે એમ કરીને આડે કરીને આપણે એ વ્યક્તિની સાથે લગ્ન કરી લે કે ગમે એ કરે, ગમે એવું પગલું ભરીએ. પણ અમુક વર્ષો પછી ખબર પડે કે આ પાત્રમાં જ કાંઈ લેવા નથી, એ જ આપણને હેરાન કરતું. તો સમાજમાં તમે શું મોઢું દેખાડવાનું? એટલે સમાજ ખોટો છે એવું હું નથી કહેતી, પણ તમને ખાતરી હોવી જોઈએ કે તમે જે વ્યક્તિ સાથે આખું જીવન પસાર કરવા માંગો છો એ વ્યક્તિ કેવું છે. પછી તમે તાર પગલું લઈ શકાય. એમાં કંઈ ખોટું નથી. પ્રેમ કરવો તો બિલકુલ ખોટો નથી. હું હંમેશા કહું છું, પ્રેમ જો તમને થાય છે ને તો તમે હકીકતમાં જો સાચો પ્રેમ થાય છે ને તો તમે બહુ અંદરથી એક સારા વ્યક્તિ, સારા માણસ બની જાઓ. પણ પ્રેમ સાચો હોવો જોઈએ, અવળો કે નબળો નહીં. સમજ્યા? સો ઘણી બધી એ સિવાયની કોમ્પ્લિમેન્ટ્સ છે, પણ એ હું અત્યારે હવે નહીં કવર અપ કરું કેમ કે વિડીયો આપણો ઓલરેડી લાંબો થાય છે.
તો વિડીયોમાં આખા વિડીયોમાં મારી સાઈડથી તમને કયો પાર્ટ સારો લાગ્યો હોય, જો વિડીયોને આખો જોવો છો તો કમેન્ટ કરજો, અને નેક્સ્ટ તમારે કેવા વિડીયો જોતા છે એ બી થોડુંક કમેન્ટ ડાઉન બિલો. ઓકે, તો મળીશું બહુ જલ્દી કંઈક નવા પાર્ટ, કંઈક નવા બ્લોગ, નવા કન્ટેન્ટની સાથે. આઈ ડોન્ટ નો ક્યારે, બટ મળીશું બહુ જલ્દી. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ ધ પરિવાર. આવજો.